टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોટાદની કરીએ કે જ્યાં મોબાઈલ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયા છે। છેલ્લા 5 વર્ષથી વાપરતા મોબાઈલમાં એકાએક બ્લાસ્ટ થયો હતો। મોબાઈલમાં મેસેજ ડિલીટ કર્યા બાદ આ ઘટના બની હતી તેવું ઇજાગ્રસ્તે નિવેદન આપ્યું છે। મોબાઈલ ખિસ્સામાં મૂકવાની સાથે એકાએક ધડાકો થયો હતો। સળગતો મોબાઈલ બહાર કાઢીને વ્યક્તિએ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મોબાઈલ સળગવાથી પગના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। એમાં એનો મોબાઈલ વાપરતો હતો ને અચાનક બ્લાસ્ટ થયો છે। એ કંઈ ખ્યાલ નથી આવતો, મેસેજ આવ્યો હતો, મેસેજ એક આવ્યો તો ડિલીટ કર્યો ને પછી એ ઊભો હતો ને અચાનક બ્લાસ્ટ થયો। કન્ડિશન પરફેક્ટ, કોઈ જાતની કાંઈ તકલીફ નહીં, બેટરી બી ફૂલેલી નહીં અને ગરમય નથી થતો અને કન્ડિશન જોવો એટલે તમને હાવ નવા જેવો લાગતો હતો મોબાઈલ। તો આ મોબાઈલનું કવર મોટું હોવાથી વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે, નહીં તો વ્યક્તિને ગંભીર ઈજા થવાની સંભાવના હતી। આ ઉપરાંત મોબાઈલ ગરમ થવાનું કે બેટરી ફૂલી જવા જેવી કોઈ જ ખામી ન હોવાનું વ્યક્તિએ જણાવ્યું છે। છતાં પણ મોબાઈલ અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે।